મારા પતિએ બધાની સામે મને થપ્પડ મારી, માત્ર એટલા માટે કે મેં મારા જ ભાઈના લગ્નમાં સોનાની વીંટી ગિફ્ટ કરી. હું એક સરકારી શિક્ષિકા છું. દર મહિને અંદાજે 1 લાખ રૂપિયા કમાઉં છું. પણ હકીકત એ છે કે મારી પાસે ક્યારેય મારા માટે 1 રૂપિયો પણ નહોતો રહ્યો. મારી આખી કમાણી પર બીજાનો અધિકાર હતો અને મારી ઈચ્છાઓની કોઈ કિંમત નહોતી. એ દિવસે જ્યારે બધાની સામે મારું અપમાન થયું ત્યારે એ ફક્ત એક થપ્પડ નહોતી, એણે મને અંદરથી તોડી નાખી, મારી આત્માને હચમચાવી દીધી. પરંતુ એ જ ક્ષણે મેં એક એવો નિર્ણય લીધો જેની કલ્પના મારા પતિએ પણ નહોતી કરી અને મારા બાળકોએ પણ નહોતી કરી. આ વાર્તા ફક્ત મારી નથી, આ લાખો કામકાજ કરતી મહિલાઓની હકીકત છે, જેઓની જિંદગી બહારથી સંપૂર્ણ લાગે છે પણ અંદરથી ખાલી અને તૂટી ગયેલી હોય છે. આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કદાચ તમને તમારી જિંદગીના અંધકારમાંથી બહાર આવી સત્યની રોશની સુધી પહોંચવાનો રસ્તો મળી શકે. મારું નામ પ્રિયા છે. મારા લગ્નને આજે 20 વર્ષ થઈ ગયા છે. હું એક સરકારી શિક્ષિકા છું અને દર મહિને લગભગ 1 લાખ રૂપિયા કમાઉં છું. સાંભળવામાં આ બધું ખૂબ સારું લાગે છે, જેમ કે મારી જિંદગીમાં કોઈ વસ્તુની કમી નહીં હોય. પરંતુ સત્ય કંઈક જુદું જ છે. આ ફક્ત આંકડા છે જે બહારથી ચમકતા લાગે છે, પરંતુ તેની પાછળની હકીકત ખૂબ કડવી છે. સાચું તો એ છે કે મારી પાસે મારા હકના 10 રૂપિયા પણ ક્યારેય નથી રહેતા. આજથી 20 વર્ષ પહેલાં મારા લગ્ન વિકાસ સાથે થયા હતા. લગ્ન પહેલાં હું એક બેંકમાં નોકરી કરતી હતી. હું બાળપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતી અને એ કારણે કોલેજ પૂરી કર્યા પછી થોડા સમયમાં જ મેં બેન્કિંગની પરીક્ષા આપી અને તેમાં મારી પસંદગી થઈ ગઈ. મેં મારી નોકરી શરૂ કરી દીધી હતી અને લગભગ 3 વર્ષ કામ કર્યું હતું. ત્યારે જ ઘરે મારા લગ્નની વાત શરૂ થઈ ગઈ. એ સમય દરમિયાન છોકરીઓની જિંદગીનો એક જ હેતુ માનવામાં આવતો હતો: લગ્ન કરવા, ઘર સંભાળવું અને માતા પિતાના માથેથી ભાર ઉતારવો. મારી સાથે પણ કંઈક આવું જ થયું હતું. હું જેતપુરમાં નોકરી કરતી હતી અને મારા જીવનથી સંતુષ્ટ હતી. મારા માટે સંબંધ રાજકોટમાં જોવામાં આવ્યો. છોકરો એક અમીર અને સઘન પરિવારમાંથી હતો. તેનો પોતાનો ગાર્મેન્ટ્સનો બિઝનેસ હતો જે ઘણો સારો ચાલતો હતો. મારા માતા પિતાએ છોકરાનું ઘર, પૈસા અને તે એકલો દીકરો છે તે જોઈને મારી સલાહ લીધા વગર જ આ સંબંધ માટે હા કહી દીધી. તેમણે એકવાર પણ વિચાર્યું નહીં કે હું શું ઈચ્છું છું. આ લગ્નની સૌથી મોટી શરત એ હતી કે મારે રાજકોટ જવું પડશે અને તેના માટે મારે મારી નોકરી છોડવી પડશે. એ સમય દરમિયાન મહિલાઓ માટે સાસરું અને પરિવાર જ સૌથી મોટી પ્રાથમિકતા માનવામાં આવતી હતી. નોકરી હંમેશા બીજા નંબર પર આવતી હતી. મારી સાથે પણ એ જ થયું. માતા પિતાના દબાણ અને સાસરિયાવાળાની જીદ સામે મારે ઝૂકવું પડ્યું અને મેં મારી બેંકની નોકરી છોડી દીધી. મારી મહેનતથી બનાવેલી ઓળખને પાછળ મૂકીને હું લગ્ન કરીને રાજકોટ આવી ગઈ. રાજકોટમાં અમારું ઘર એક પોશ વિસ્તારમાં હતું. મોટું ઘર, મોટી ગાડી અને સારી રીતે ચાલતો ગાર્મેન્ટ્સનો બિઝનેસ. બધું જ સપનાની જેમ લાગતું હતું. શરૂઆતમાં બધું ઠીક હતું. ઘરમાં નોકર ચાકર હતા, છતાં મેં પોતાને પૂરેપૂરી રીતે ઘરની જવાબદારીઓમાં ઢાળી દીધી. સાસુ સસરાની સેવા કરવી, પતિનું ધ્યાન રાખવું અને સગા સંબંધીઓની સેવા કરવી, આ જ મારું જીવન બની ગયું હતું. વર્ષમાં એકવાર થોડા દિવસ માટે પિયર જવાની તક મળતી હતી અને એ જ મારા માટે એકમાત્ર રજા ગણાતી હતી. પણ લગ્નના થોડા વર્ષો પછી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. મારા પતિનો બિઝનેસ નુકસાનમાં જવા લાગ્યો. તેનું કારણ એ હતું કે તેઓ ઓછા સમયમાં વધારે પૈસા કમાવા માગતા હતા અને આ લાલચમાં તેઓ પોતાના જૂના સ્થિર બિઝનેસ પર ધ્યાન આપવાને બદલે અલગ અલગ કામોમાં હાથ અજમાવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે જે બિઝનેસ પહેલાં ખૂબ સારી રીતે ચાલતો હતો તે ધીમે ધીમે નીચે જવા લાગ્યો. વિકાસની 2 બહેનો આરતી અને અંકિતા અમદાવાદમાં અભ્યાસ કરતી હતી અને રજાઓમાં ઘરે આવતી હતી, પરંતુ તેમની માંગણીઓ અને નખરા હંમેશા ખૂબ વધારે રહેતા અને તેને પૂરા કરવા મારી જવાબદારી બની ગઈ હતી. તેમના માટે મનપસંદ ખાવાનું બનાવવું, તેમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખવું, આ બધું મારા રોજિંદા કામોમાં સામેલ થઈ ગયું હતું. એક તરફ ઘરની જવાબદારીઓ સતત વધી રહી હતી અને બીજી તરફ વિકાસનો બિઝનેસ સતત ઘટતો જતો હતો. પરંતુ સૌથી દુઃખદ વાત એ હતી કે આ બધાનો દોષ મારા ઉપર મૂકવામાં આવ્યો. મને અપશુકનિયાળ માનવામાં આવતી. મારા નસીબને દોષ આપવામાં આવતો.
જાણે આ ઘરમાં જે પણ ખરાબ થઈ રહ્યું છે તેની પાછળ હું જ કારણ છું. આ બધું સાંભળીને હું અંદરથી જ તૂટી જતી હતી. છતાં પણ મેં હાર ના માની. બધા કામ પૂરા કર્યા પછી ક્યાંકથી થોડો સમય કાઢીને મેં ભણવાનું શરૂ કર્યું, કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે મારે શિક્ષિકા બનવું છે. એ દરમિયાન રાજકોટમાં કેન્દ્રીય વિદ્યાલય માટે ભરતી નીકળી. મેં તેમાં અરજી કરી અને મારી પસંદગી થઈ ગઈ. આ મારા માટે બહુ મોટી સિદ્ધિ કરતાં ઓછી નહોતી. એ સમયે મારી સેલરી માત્ર 20,000 રૂપિયા હતી, પણ મારા માટે તેનું ખૂબ મહત્ત્વ હતું. પરંતુ મારા સાસુ સુનંદાબેનને આ બિલકુલ ગમ્યું નહીં. તેમણે સ્પષ્ટ કહી દીધું કે એટલા ઓછા પૈસામાં અમારા ઘરની વહુ બહાર જઈને નોકરી કરશે એ અમારા માન સન્માનના વિરુદ્ધ છે. પણ મેં હાથ જોડીને તેમને વિનંતી કરી કે હું બધું સંભાળી લઈશ. ઘણી વિનંતી પછી તેમણે મને નોકરી કરવાની પરવાનગી આપી, પણ એક શરત સાથે. મારી દર મહિનાની પૂરી સેલેરી મારે તેમના હાથમાં આપવી પડશે. મેં તૂટેલા મનથી તેમની આ શરત માની લીધી, કારણ કે મારા માટે એ ખૂબ મોટી વાત હતી કે મને ઘરની 4 દિવાલમાંથી બહાર આવીને મારી પોતાની ઓળખ બનાવવા માટે એક તક મળી રહી હતી. મેં નોકરી શરૂ કરી દીધી. હવે મારી જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ હતી. હું રોજ સવારે ઠીક 4 વાગે ઉઠતી. ઊંઘ પૂરી ન થતી હોવા છતાં ઉઠવું મજબૂરી હતું. ઉઠતાની સાથે જ આખા ઘરની જવાબદારીઓ મારી રાહ જોઈ રહી હતી. સસરાજી માટે તેમની તબિયત મુજબ અલગ નાસ્તો બનાવવો, સાસુ માટે તેમની પસંદનું અલગ ખાવાનું બનાવવું અને વિકાસ માટે તેની પસંદ મુજબ અલગ ભોજન તૈયાર કરવું. આ બધું મારા રોજિંદા કામ બની ગયા હતા. ત્યારબાદ ઘર સાફ કરવું, વાસણ, કપડાં બધું મારે એકલીએ જ સંભાળવું પડતું હતું. આ બધા કામ પૂરા કરતાં કરતાં હું જેમ તેમ કરીને સવારે 7 વાગે શાળાએ જવા નીકળી જતી હતી. બીજી તરફ વિકાસનો ગાર્મેન્ટ્સનો ધંધો ધીમે ધીમે નબળો પડી રહ્યો હતો અને એના કારણે ઘરમાં કામ કરતી નોકરાણીને પણ હટાવી દેવામાં આવી. હવે ઘરના દરેક નાના મોટા કામની સંપૂર્ણ જવાબદારી માત્ર મારા ખભા પર આવી ગઈ હતી. સફાઈ, વાસણ, કપડાં, રસોઈ બધું જ મારે એકલીએ કરવું પડતું હતું. હકીકતમાં મારા સાસુ ઈચ્છે તો મારી મદદ કરી શકતા હતા, પરંતુ તેમનું સ્પષ્ટ કહેવું હતું કે આ તો વહુનું કામ છે. નોકરી કરવાની ઈચ્છા તે જ બતાવી છે, તો ઘર અને નોકરી બંને સંભાળવાનું પણ તારી જ જવાબદારી છે. બીજી તરફ વિકાસનું કામ હવે લગભગ સંપૂર્ણ બંધ થઈ ગયું હતું. હું આખો મહિનો દિલથી મહેનત કરતી, સ્કૂલે જતી, ઘર સંભાળતી, પણ મહિનાના અંતે જે સેલેરી મળતી તે સીધી મારા સાસુના હાથમાં જતી. પૂરા 5 વર્ષ સુધી મેં નોકરી કરી, પરંતુ મને મારા માટે ફક્ત આવવા જવાના ભાડા સિવાય કશું મળતું નહોતું. આ દરમિયાન મારી નાની નણંદ અંકિતાનું ભણતર પૂરું થઈ ગયું હતું અને તેની લગ્નની ઉંમર પણ વધી રહી હતી. વિકાસને આશા હતી કે અમદાવાદમાં ભણ્યા પછી તેને ત્યાં જ સારી નોકરી મળી જશે, પરંતુ એવું થયું નહીં. અંકિતાએ જણાવ્યું કે તેણે ઘણી કોશિશ કરી, પણ તેને ક્યાંય નોકરી મળી નહોતી. અંતે તેના માટે સંબંધો જોવાનું શરૂ થયું અને મારા સસરાએ એક સારા અને સઘન પરિવારમાં તેનો સંબંધ નક્કી કરી દીધો. પરંતુ એ સંબંધમાં લેતી દેતી એટલે કે દહેજ ખૂબ વધારે હતી. અંકિતાના લગ્ન કરાવવા માટે મારા સસરાની આખી બચત ખતમ થઈ ગઈ અને મારી સાસુના બધા દાગીના પણ આપી દેવામાં આવ્યા. ત્યાં સુધી વિકાસનો બિઝનેસ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તેણે મારા નામે બેંકમાંથી લોન લઈ લીધી, જેથી તે ઓટો પાર્ટ્સનો નવો બિઝનેસ શરૂ કરી શકે. આ બધું મને પૂછ્યા વગર જ કરવામાં આવ્યું હતું. ફક્ત મારી સહી લેવામાં આવી અને મને કંઈ પણ જણાવવામાં આવ્યું નહોતું. જ્યારે મને લોનની નોટિફિકેશન મળી ત્યારે જ મને આ વિશે ખબર પડી. મેં હિંમત કરીને વિકાસને પૂછ્યું, શું તમે મારા સેલેરી એકાઉન્ટમાંથી લોન લીધી છે? તે પણ મને પૂછ્યા વગર. મારી આ વાત સાંભળતા જ તે ગુસ્સેથી ભભૂકી ઉઠ્યો. તેણે કહ્યું, તારું અકાઉન્ટ, મારું અકાઉન્ટ, આ શું લગાવી રાખ્યું છે? તારું હોય કે મારું, શું ફરક પડે છે? તું આખરે મારી પત્ની છે. મેં કેટલા વર્ષોથી તારો ખર્ચ ઉઠાવ્યો છે, તો આજે જો મને જરૂર છે તો શું મારે તને પૂછવાની જરૂર છે? પછી તેણે કહ્યું, નોકરી કરવા લાગી છે અને થોડું કમાવા લાગી છે તો માથા પર ના ચડી જા. હું લોનથી નવો બિઝનેસ શરૂ કરીશ અને થોડા સમયમાં સફળ થઈ જઈશ. પછી તારે નોકરી છોડીને ઘરે જ બેસવું પડશે. તેની વાતોમાં આદેશ પણ હતો અને અહંકાર પણ. મારા સાસુએ પણ તેનો પૂરતો સાથ આપ્યો. તેમણે કહ્યું, 4 પૈસા શું કમાવા લાગી છે, પોતાને માલિક સમજવા લાગી છે. ભૂલી ના જા,
મારા દીકરાનો બિઝનેસ તો તારા આવ્યા પછી જ બગડ્યો છે. તારા અપશુકનિયાળ પગલાંને કારણે જ બધું બરબાદ થયું છે. આ બધું સાંભળીને હું ફરી એકવાર અંદરથી તૂટી ગઈ. છતાં પણ મેં કંઈ કહ્યું નહીં. શાંતિથી મારા આંસુ લૂછી લીધા અને ફરી મારા કામમાં લાગી ગઈ. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. વિકાસે જે નવા બિઝનેસ માટે લોન લીધી હતી તે પણ ક્યારેક ચાલતો તો ક્યારેક પૂરેપૂરો બંધ થઈ જતો. અંતે થોડા વર્ષોમાં તે પણ સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો. આ દરમિયાન મારા સાસુ અને સસરાની તબિયત ખરાબ રહેવા લાગી અને 1 વર્ષ પછી મારા સાસુનું અવસાન થઈ ગયું. તેમના ગયા પછી ઘરના બધા પૈસાનો હિસાબ વિકાસ સંભાળવા લાગ્યો અને જો મને કોઈ વસ્તુની જરૂર પડતી તો મને તેની પાસે વારંવાર પૈસા માગવા પડતા અને દરેક વખતે મને મેણા સાંભળવા પડતા. ઘણીવાર તો જરૂર કરતાં ઓછા પૈસા જ આપવામાં આવતા. તેનું કહેવું હતું, તારે એટલા પૈસાનું શું કરવાનું છે? મારી સેલરી ધીમે ધીમે વધતી જતી હતી, પરંતુ વિકાસનો ધંધો વધવાનું નામ જ લેતો નહોતો. થોડા સમય પછી નાની નણંદ આરતીના લગ્નનો સમય પણ આવી ગયો. ત્યાર સુધી મારા લગ્નને 10 વર્ષ થઈ ગયા હતા અને અમારો એક દીકરો આરવ પણ જન્મી ગયો હતો. છતાં મારી સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો. હું ઘરમાં કામ કરતી અને બહારથી પૈસા કમાવી લાવતી. એક મશીન બની ગઈ હતી. વિકાસે બહાર જવું પણ લગભગ બંધ કરી દીધું હતું. તે ફક્ત મારા પૈસાનો હિસાબ રાખતો અને ઘરના બધા ખર્ચા મારા પૈસાથી જ ચાલતા. પરંતુ એ પૈસાઓ પર મારો કોઈ અધિકાર નહોતો. આરતીના લગ્ન માટે મારી વર્ષોની બચત પણ ખર્ચી નાખવામાં આવી અને જે દાગીના મને લગ્ન સમયે મળ્યા હતા તે પણ તેને આપી દેવામાં આવ્યા. જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે મારા સસરાએ સ્પષ્ટ કહી દીધું, આ દાગીના અમે જ તને આપ્યા હતા અને આજે અમને જરૂર છે તો તેને પાછા લેવાનો અમને પૂરો અધિકાર છે. અને એમ જ થયું. મારી વર્ષોની મહેનત અને મારી બધી બચત એક જ ઝટકામાં ખતમ થઈ ગઈ. આરતીના લગ્નના થોડા જ મહિનાઓ પછી સસરાનું પણ અવસાન થઈ ગયું. મને લાગ્યું કે હવે ઘરના ખર્ચા ઓછા થશે અને કદાચ વિકાસ પણ થોડી જવાબદારી લેશે. પરંતુ એવું કંઈ જ થયું નહીં. તે ફક્ત મારા દરેક પૈસાનો હિસાબ રાખતો. ઘરના રાશનથી લઈને બાળકની સ્કૂલ ફી સુધી બધું જ મારા એકાઉન્ટમાંથી જ ભરાતું. પરંતુ મારા માટે ક્યારેય 1 રૂપિયો પણ નહોતો રહેતો. ધીમે ધીમે મને પણ આ બધાની આદત પડી ગઈ. મેં મારી જિંદગીને આ રીતે સ્વીકારી લીધી કે મારું કામ ફક્ત ઘર સંભાળવાનું અને પૈસા કમાવવાનું છે. બીજી તરફ વિકાસ આખો દિવસ ઘરમાં જ બેઠો રહેતો અને જ્યારે હું સાંજે થાકીને ઘરે આવતી ત્યારે તે મારી ખામીઓ કાઢવાનું શરૂ કરી દેતો. ખાવાનું સારું નથી બન્યું, ઘર સાફ નથી, તું કેટલી બેદરકાર છે. બીજા ઘરની મહિલાઓ પોતાનું ઘર કેટલું સારું સંભાળે છે અને તારા ઘરને જોઈને લાગે છે કે અહીં કોઈ રહેતું જ નથી, જાણે આ કોઈ ભૂતનો બંગલો હોય. મેં ઘણીવાર તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ઘર અને બહાર બંને કામ કરતાં કરતાં હું થાકી ગઈ છું. મારું શરીર પણ હવે સાથ આપવાનું બંધ કરી રહ્યું છે. પણ તેનો એક જ જવાબ હતો, ઘરનું કામ કરવું એ સ્ત્રીની જવાબદારી છે. દુનિયાની બધી જ સ્ત્રીઓ કરે છે, તો તું કંઈ અલગ નથી. હવે સુધી મારી સેલરી 1 લાખ રૂપિયા મહિને થઈ ગઈ હતી. બહારથી જોનારાને લાગતું હતું કે મારી જિંદગી કેટલી સારી ચાલી રહી છે, પરંતુ અંદરની હકીકત તો ફક્ત મને જ ખબર હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. મારો દીકરો આરવ, જેણે મને બાળપણથી જ સંઘર્ષ કરતા જોઈ હતી, તેના મનમાં આવી ગયું હતું કે સ્ત્રીઓની જિંદગી એવી જ હોય છે અને કદાચ એવી જ હોવી જોઈએ. મારી દિવસ રાતની મહેનત, મારો થાક, મારો ત્યાગ, આ બધું તેના માટે સામાન્ય હતું. મને ઘણીવાર બહુ દુઃખ થતું હતું કે મારી એટલી મહેનત પછી પણ કોઈને મારી કદર દેખાતી નહોતી. દરેક વાત એવી રીતે કહેવામાં આવતી કે આ બધું તો મારી ફરજ છે, તેમાં કંઈ ખાસ નથી. દરરોજ રાત્રે મને કામ કરતાં કરતાં 12 વાગી જતા. પછી હું સૂવા જતી અને સવારે ફરી 4 વાગે ઉઠવું પડતું. ઊંઘ પૂરી ન થવા છતાં હું ઉઠતી, કારણ કે જવાબદારીઓ મારી રાહ જોઈ રહી હતી. પણ આ બધું કર્યા પછી પણ મને વિકાસના તાના જ સાંભળવા મળતા. ક્યારેક ખાવામાં ખામી, ક્યારેક ઘરની સફાઈને લઈને, તો ક્યારેક બીજી કોઈ વાતને લઈને. ધીમે ધીમે એ જ વર્તન હવે આરવમાં પણ આવવા લાગ્યું હતું. જ્યારે હું તેને સવારે સ્કૂલ માટે તૈયાર કરતી ત્યારે તે પણ મારામાં ખામીઓ કાઢતો. બીજાના મમ્મી કેટલા સારા લંચ બનાવે છે અને તમે તો રોજ એ જ પરોઠા શાક આપો છો. બધાની મમ્મી તેમને સ્કૂલ મૂકવા જાય છે અને તમે તો ફક્ત મને વેનમાં બેસાડીને તમારું કામ પૂરું કરો છો.
તમને કોઈ કામ સારી રીતે કરવાનું આવડતું જ નથી. તેની આ વાતો સાંભળીને મારું દિલ ખરેખર તૂટી જતું હતું. મને લાગતું હતું કે જેમ જેમ તે મોટો થશે તેમ તે મારી મહેનત સમજશે, પરંતુ એવું ક્યારેય થયું જ નહીં. ધીમે ધીમે 10 વર્ષ વધુ વીતી ગયા. આરવ હવે મોટો થઈ ગયો હતો અને કોલેજમાં ભણવા લાગ્યો હતો. આગળના અભ્યાસ માટે તેને દહેરાદૂન જવું પડ્યું અને તેના ભણતરનો આખો ખર્ચ હું જ ઉઠાવી રહી હતી. જેમ અત્યાર સુધી ઘરની દરેક જવાબદારી હું જ સંભાળી રહી હતી. એ દરમિયાન મારા સૌથી નાના ભાઈના લગ્ન નક્કી થઈ ગયા. આટલા વર્ષોમાં મેં મારા પિયર માટે ક્યારેય કંઈ કર્યું નહોતું અને આ વાત મને અંદરથી બહુ ખલતી હતી. મારું મન હતું કે મારા એકમાત્ર નાના ભાઈના લગ્નમાં હું તેને કંઈક સારું આપું, એવું કંઈક જે મારા પ્રેમ અને મારા અસ્તિત્વની ઓળખ બની શકે. પણ મારા પાસે મારા નામે કોઈ બચત નહોતી. એટલા માટે મેં થોડા મહિના પહેલાંથી જ થોડા પૈસા છુપાવીને રાખવા શરૂ કર્યા, જેથી હું મારા ભાઈના લગ્નમાં તેને એક સરસ ગિફ્ટ આપી શકું. ઓછામાં ઓછું લોકો એટલું તો કહે કે તેની બહેન સરકારી નોકરી કરે છે અને તેણે પોતાના ભાઈને કંઈક ખાસ આપ્યું. આ વાત મેં વિકાસથી સંપૂર્ણ રીતે છુપાવીને રાખી હતી, કારણ કે મને ખબર હતી કે તેને જાણ થઈ જશે તો તે મને આવું કરવા નહીં દે. તેના મુજબ મારી કમાણી ઉપર ફક્ત તેનો જ હક હતો અને પૈસા ક્યાં ખર્ચવા એ નક્કી કરવાનો અધિકાર પણ તેનો જ હતો. થોડા મહિનામાં મેં લગભગ 30,000 રૂપિયા બચાવી લીધા અને એ પૈસાથી એક સોનાની વીંટી બનાવી લીધી. આ બધું મેં શાંતિથી કોઈને કહ્યા વગર કર્યું. જેમ જેમ લગ્નનો સમય નજીક આવતો ગયો, મેં એક દિવસ વિકાસને પૂછ્યું કે આપણે મારા ભાઈને લગ્નમાં શું ગિફ્ટ આપીશું, અને વહુની મોં દેખાઈમાં કંઈક તો આપવું પડશે ને. તેણે બહુ બેદરકારીથી જવાબ આપ્યો, તું એ ઘરની દીકરી છો, તું જઈશ તો એમણે તને આપવું જોઈએ. તું ફક્ત 1100 રૂપિયાનું કવર આપી દેજે. તેની આ વાત સાંભળીને મને બહુ ખરાબ લાગ્યું. આટલા વર્ષોથી મેં મારા પિયર માટે કંઈ કર્યું નહોતું અને આજે મારા ભાઈના લગ્નમાં હું ફક્ત 1100 રૂપિયા આપું, એ મારા માટે અપમાન જેવું લાગ્યું. પણ મેં કંઈ કહ્યું નહીં. ધીમે ધીમે લગ્નનો દિવસ આવી ગયો. લગ્ન ધૂમધામથી થયા, પણ આખા સમય દરમિયાન વિકાસ કોઈને કોઈ વાત પર નારાજ જ રહ્યો. ક્યારેક એમ કહે કે મારા પિતાજીએ તેનું યોગ્ય સ્વાગત કર્યું નથી, તો ક્યારેક એમ કે તેને બીજા મહેમાનો જેટલું સન્માનથી ભોજન પીરસવામાં આવ્યું નથી. બધા રીત રિવાજો પૂરા થયા અને પછી મોં દેખાડવાની વિધિનો સમય આવ્યો. બધાના સામે દુલ્હનને ભેટો આપવામાં આવી રહી હતી અને મારું હૃદય જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે જો મેં બધાના સામે વીંટી આપી તો વિકાસને બધું ખબર પડી જાત. હું બિલકુલ નહોતી ઈચ્છતી કે તેને આ વાત ખબર પડે, એટલે હું ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી, ક્યારે તેનું ધ્યાન હટે અને હું ચૂપચાપ સ્ટેજ પર જઈને મારા ભાઈ અને ભાભીને એ વીંટી આપી શકું. કોઈને જાણ ન થાય, કોઈના પ્રશ્નનો સામનો ન કરવો પડે. અને આખરે એક ક્ષણ આવી ગઈ, એવી ક્ષણ જેણે મારી આખી જિંદગીને 2 ભાગોમાં વહેંચી નાખી. એક એ જે હું અત્યાર સુધી જીવી હતી અને એક એ જે હવે શરૂ થવાની હતી. સ્ટેજ પર લાઇટો ચમકી રહી હતી, ઢોલ નગારાનો અવાજ અને સગા સંબંધીઓના હાસ્યથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. છતાં પણ તેમાં વિકાસ ક્યાંય દેખાતો નહોતો. મારા હાથમાં એક નાની ડબ્બી હતી જેમાં એ વીંટી રાખેલી હતી, એ જ વીંટી જે મેં મારી મહેનતની કમાણીથી દિલથી મારી ભાભી માટે ખરીદી હતી. મેં ચારે તરફ જોયું અને ધીમે ધીમે પગલાં ભરતી ભાભી પાસે પહોંચી. તેમના ચહેરા પર હળવી સ્માઇલ હતી. કદાચ તેમને અંદાજ પણ નહોતો કે હું શું કરવા જઈ રહી છું. મેં તેમની હથેળી પકડીને પ્રેમથી એ વીંટી તેમની આંગળીમાં પહેરાવી. એક ક્ષણે મને લાગ્યું કે મેં કોઈ મોટું કામ કરી લીધું, એક નાની સ્નેહની ભેટ આપી. પાસે કોઈ ઊભો હતો અને તેની નજરો મારી પર જ હતી, પણ મેં તેની તરફ ખાસ ધ્યાન આપ્યું નહીં. મને ખબર નહોતી કે આ નાની ખુશીની ક્ષણ થોડા જ મિનિટોમાં તોફાન બનીને મારી જિંદગીને હચમચાવી દેશે. પછી મને તેની યાદ આવી. તેની આંખોમાં એવો ગુસ્સો હતો જે મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. તે બોલ્યો, શું આ વીંટી તે તારી ભાભીને આપી છે? થોડા ક્ષણ માટે મારો અવાજ ગળામાં અટકી ગયો, પરંતુ પછી મેં પોતાને સંભાળીને કહ્યું, હા, મેં આપી છે. અને બસ એટલું કહેતા જ તેનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેણે એક ક્ષણ પણ બગાડ્યા વગર બધાની સામે મને જોરથી થપ્પડ મારી. એ અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો.
અને મારા કાનમાં લાંબા સમય સુધી વાગતો રહ્યો. હું સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. આસપાસ ઊભેલા લોકો એકદમ શાંત થઈ ગયા. કોઈના ચહેરા પર આશ્ચર્ય હતું તો કોઈના ચહેરા પર અજાણી ઉત્સુકતા. વિકાસ ચીસો પાડી રહ્યા હતા. તારી હિંમત કેમ થઈ? ઘરમાં ખર્ચા ચલાવવા પૈસા નથી. દીકરાના ભણતર પર એટલો ખર્ચ થાય છે અને તું અહીં સોનું વેચી રહી છે? કયા હકથી આ વીંટી આપી? તેમના દરેક શબ્દ મારા દિલને ઘાયલ કરી રહ્યા હતા. મારા માતા પિતા સામે ઊભા હતા. તેમની આંખોમાં પણ દુઃખ હતું, પરંતુ તેમની ચૂપ્પી એ દુઃખ કરતાં પણ ભારે હતી. હું વિચાર પણ કરી શકતી નહોતી કે 20 વર્ષના લગ્ન, મારી મહેનત અને મારો ત્યાગ બધું જ એક થપ્પડ અને થોડા શબ્દોમાં પૂરું થઈ જશે. મારો દીકરો, જે હવે 18 વર્ષનો થયો હતો, એ બધું જ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં જે પ્રશ્નો અને શરમ હતી, એણે મને અંદરથી તોડી નાખી. પણ એમાં એક ચિંગારી પણ ઊભી થઈ, આત્મસન્માનની. મેં પોતાને સંભાળતા કહ્યું, આ વીંટી મેં મારી કમાણીથી ખરીદી છે. મારો અવાજ ઊંડો હતો, પણ તેમાં દ્રઢતા હતી. વિકાસ તરત બોલ્યા, હવે તારી કમાણી અલગ થઈ ગઈ? તું મારા ઘરે રહે છે, મારા બાપ દાદાની છત નીચે, અને હવે મને જ હિસાબ શીખવાડીશ? જેટલા વર્ષથી તું અહીં રહી છે, પહેલાં એનું ભાડું કાઢ. હવે તેમના શબ્દોમાં માત્ર ગુસ્સો નહોતો, પણ ભારે અપમાન હતું. મેં આંખોમાં આંસુ લઈને કહ્યું, હું દરેક પૈસાનો હિસાબ આપી દઈશ, પણ હવે વધુ નહીં સહું. અને પછી પાછળ જોયા વગર હું સ્ટેજ પરથી નીચે ઉતરી ગઈ. પાછળ રહી ગયો એ શોર, એ લાઇટો, એ ભીડ, અને સાથે જ પાછળ રહી ગયું મારું એ જૂનું સ્વરૂપ, જે વર્ષોથી બધું સહન કરતું આવ્યું હતું. હું સીધી મારા ભાઈના ઘરે ગઈ. આખા રસ્તા દરમિયાન મારી આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. દરેક પગલે મને એ જ થપ્પડ, એ જ શબ્દો, એ જ નજર યાદ આવતી હતી. એવું લાગતું હતું કે મારું અસ્તિત્વ ત્યાં જ ખતમ થઈ ગયું. થોડા દિવસો પસાર થયા. શરૂઆતમાં બધા શાંતિથી મને જોતા રહ્યા, પરંતુ ધીમે ધીમે ફરી એ જ વાતો શરૂ થઈ. પતિ પત્ની વચ્ચે ઝઘડા તો થતા જ રહે છે. આવી નાની વાતે ઘર છોડવું યોગ્ય નથી. સમાજ શું કહેશે? મને સમજાતું નહોતું કે મારી સાથે જે થયું એને નાની વાત કેવી રીતે કહી શકાય. મારા પોતાના માતા પિતા, જેમણે હંમેશા સાચું ખોટું શીખવ્યું, આજે એ જ મને સમજૂતી કરવા કહી રહ્યા હતા. હું ચૂપ રહી, કારણ કે હવે મારા પાસે શબ્દો જ બચ્યા નહોતા. હું મારા રૂમમાં જઈને કલાકો સુધી રડતી રહી. એ દિવસે મને પહેલીવાર સમજાયું કે માણસ સૌથી વધુ એકલો ત્યારે થાય છે જ્યારે પોતાના જ લોકો તેને સમજવાનું બંધ કરી દે છે. જો તમે મારા આ દુઃખ અને પીડાને સમજતા હો તો તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? તમારી દરેક કોમેન્ટ મારા માટે બહુ મહત્ત્વની છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શે છે તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે હકીકત એ છે કે અમારો વિડીયો જોનારા ઘણા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી. તમારું દરેક સબસ્ક્રિપ્શન અમને પ્રેરણા આપે છે કે અમે આવી સાચી, ભાવનાત્મક અને દિલને સ્પર્શે તેવી વાર્તાઓ તમારા સુધી લાવતા રહીએ. તેથી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને આ વાર્તાના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો. ત્યારે જ મારો ફોન વારંવાર વાગવા લાગ્યો. વિકાસનો કોલ હતો. મેં પહેલાં અવગણ્યો, પણ પછી મેસેજ આવવા લાગ્યા, ધમકીઓથી ભરેલા. ખૂબ અહંકાર આવી ગયો છે ને તને? એકવાર ઘરે આવી જા, બધો અહંકાર ઉતારી દઈશ. તું પોતાને શું સમજે છે? આ ઉંમરે તને કોઈ પૂછશે નહીં. અંતે તારે મારી પાસે જ પાછું આવવું પડશે. દરેક શબ્દ મારા આત્મસન્માન પર ઘા મારી રહ્યો હતો. પણ આ વખતે હું તૂટી રહી નહોતી. હું અંદરથી વધારે મજબૂત બની રહી હતી. મેં મારા આંસુ લૂછ્યા અને અરીસામાં પોતાને જોઈ. એ સ્ત્રી જે 20 વર્ષ સુધી બધું સહન કરતી રહી, આજે પહેલીવાર પોતાના માટે ઊભી રહી હતી. મને સમજાઈ ગયું હતું કે જો આજે હું પાછી જઈશ તો કદાચ આખી જિંદગી પોતાની નજરમાં ક્યારેય ઊભી રહી નહીં શકું. પરંતુ બીજી તરફ સત્ય એ પણ હતું કે પિયર મારું કાયમી ઘર નહોતું. મારા માતા પિતાની વિચારધારા સ્પષ્ટ હતી. છોકરીનું સાચું ઘર તેનું સાસરું જ હોય છે. તેમના માટે મારું આત્મસન્માન નહીં, પણ સમાજ શું કહેશે એ વધારે મહત્ત્વનું હતું. એ રાત્રે મેં ઘણો સમય સુધી વિચાર કર્યો. દરેક યાદ, દરેક દુઃખ અને દરેક અપમાન મારા સામે ફરી રહ્યું હતું. પછી મેં મનમાં એક નિર્ણય કર્યો. એવો નિર્ણય જે કદાચ મારા જીવનને બદલી નાખે. મેં નક્કી કર્યું કે હવે હું કોઈના સહારે નહીં જીવું.
ના સાસરાના ન પિયરના. હું મારી ઓળખ પોતે બનાવીશ અને મારી શરતો પર જીવીશ. અનિશ્ચિતતા તો હતી, પણ તેના કરતાં વધુ એક અજાણી શાંતિ હતી, જાણે મેં આખરે પોતાને પસંદ કરી લીધી હોય. એ રાત્રે પહેલીવાર મેં આંસુ વગર આંખો બંધ કરી, કારણ કે હવે હું ભાગી રહી નહોતી. હવે હું લડવા માટે તૈયાર હતી. હું રાજકોટ પાછી આવી, પણ આ વખતે મારું પાછું ફરવું પહેલાં જેવું નહોતું. અનિશ્ચિતતા હતી, પણ સાથે એક અજીબ શાંતિ પણ હતી. મને સ્પષ્ટ લાગ્યું કે આ ઘરમાં હવે પહેલાંની જેમ કંઈ જ બાકી નથી. હવા પણ બદલાઈ ગઈ હતી, ઠંડી, ભારરૂપ અને તાણભરી. ઘરમાં પગ મૂકતા જ મારી નજર આરવ પર પડી, જે સોફા પર બેઠો હતો. મને જોતાં જ તેના ચહેરા પર એક વ્યંગ ભરેલું સ્મિત આવી ગયું. તે બોલ્યો, આવી ગઈ મમ્મી? આખરે પોતાની ઓકાત સમજાઈ ગઈ ને? ખબર પડી ગઈ કે પાછું તો અહીં જ આવવું છે, છતાં પણ કેટલા દિવસ નાટક કર્યું તમે? બધાના સામે અમારી બેઇજ્જતી કરાવી. તેના આ શબ્દો મારા દિલમાં તીર જેવા લાગ્યા, પરંતુ આ વખતે મેં મારા દુઃખને મારા ચહેરા પર આવવા દીધું નહીં. હું શાંતિથી તેને જોતી રહી. ત્યારે જ અંદરથી ઝડપથી ચાલવાનો અવાજ આવ્યો અને વિકાસ બહાર આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેઓ ઊંચા અવાજે બોલ્યા, તે આખી દુનિયા સામે મારી બેઇજ્જતી કરી અને અંતે પાછું અહીં જ આવવું પડ્યું ને? હવે હું તને તારી ઓકાત બતાવું છું. એવું કહીને તેમણે મારા પર હાથ ઊંચક્યો. પણ આ વખતે હું એ જ ચૂપ રહેતી સ્ત્રી નહોતી. મેં તરત જ તેમનો હાથ પકડી લીધો અને જોરથી ઝટકીને કહ્યું, આ ભૂલ ફરી કરવાનો વિચાર પણ ના કરતા. એકવાર તમે કરી ચૂક્યા છો. ફરી પ્રયત્ન કરશો તો હું સીધી પોલીસ સ્ટેશન જઈશ અને તમારી સામે ફરિયાદ નોંધાવીશ. મારા અવાજમાં જે દ્રઢતા હતી એ કદાચ તેમણે પહેલાં ક્યારેય જોઈ નહોતી. થોડા ક્ષણ માટે તેઓ અટકી ગયા, પણ પછી હસતા બોલ્યા, વાહ, હવે એટલી હિંમત આવી ગઈ કે પોતાના જ પતિ સામે પોલીસમાં જઈશ? શું ફરિયાદ કરીશ? વર્ષો સુધી મેં તને આ ઘરમાં રાખી, ખવડાવ્યું, પીવડાવ્યું, રાજકોટ જેવા શહેરમાં રહેવાની જગ્યા આપી, તને નોકરી કરવા દીધી, અને આજે એ જ નોકરીનું અભિમાન બતાવી રહી છે? તેમની વાત સાંભળીને મારા અંદર વર્ષોથી દબાયેલો ગુસ્સો એકાએક બહાર આવી ગયો. તમે મને અહીં રાખીને મારા પર કોઈ ઉપકાર નથી કર્યો, પરંતુ પોતાના પર ઉપકાર કર્યો છે, કારણ કે તમે એટલા લાયક નહોતા કે મહેનત કરીને જીવી શકો. તમે તો આખી જિંદગી મારી કમાણી પર જીવતા રહ્યા, મારી મહેનતના પૈસાથી તમારા શોખ પૂરા કરતા રહ્યા અને મારી પોતાની ખુશીઓ દબાવી દીધી. હવે મારો અવાજ વધુ ઊંચો થઈ ગયો. મેં આગળ કહ્યું, આજે મેં મારા મનથી એક નાની ખુશી પૂરી કરી, તો તેના બદલે તમે બધાની સામે મને થપ્પડ મારી. તમે મને મારી ઓકાત શું બતાવશો? હવે હું તમને તમારી ઓકાત બતાવીશ. એવું કહીને હું સીધી બેડ પાસે ગઈ. ત્યાં રાખેલી એક જૂની ડાયરી ઉઠાવી અને જોરથી ટેબલ પર ફેંકી દીધી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં ડાયરી તરફ ઇશારો કરીને કહ્યું, આમાં લખ્યું છે, આ ઘરમાં મેં કરેલો દરેક ખર્ચ, તમારા પર, તમારા માતા પિતા પર, તમારી બહેનો પર, દરેક પૈસાનો હિસાબ. મને આ બધાનો હિસાબ પાછો જોઈએ. જે દિવસે તમે આ બધું ચૂકવી દેશો એ દિવસે હું પણ છેલ્લા 20 વર્ષનું ભાડું તમને આપી દઈશ. મારી વાત સાંભળીને વિકાસ અને આરવ બંને ચૂપ થઈ ગયા. કદાચ તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે વર્ષો સુધી ચૂપ રહેતી સ્ત્રી આજે આટલી મજબૂતીથી ઊભી રહી શકે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અને હા, હવે હું આ ઘર છોડીને જઈ રહી છું. તમારા જેવા માણસ સાથે રહીને મેં પહેલાંથી જ મારી જિંદગીના 20 વર્ષ બગાડી દીધા. વિચાર્યું હતું કે દીકરો મોટો થઈને સમજશે, પરંતુ એ પણ તમારા જ રસ્તે ચાલી રહ્યો છે. હવે તમે તમારું જુઓ, હું મારી જિંદગી પોતે સંભાળી શકું છું. એવું કહીને હું પાછળ જોયા વગર ત્યાંથી નીકળી ગઈ. એ સમયે મારા પગ ભારે નહોતા, પરંતુ હળવા લાગતા હતા, જાણે દરેક પગલે હું મારા દુઃખને પાછળ છોડી રહી હતી. ઘર છોડ્યા પછી હું સીધી બેંકમાં ગઈ. મેં મારું એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધું. એ જ એટીએમ જે વર્ષોથી વિકાસ પાસે રહેતું હતું અને જેમાંથી તે મારી મહેનતની કમાણી પોતાની મરજીથી ખર્ચતો હતો. એ દિવસે મને પહેલીવાર સમજાયું કે સાચી આઝાદી શું હોય છે, જ્યારે માણસ પોતાની કમાણી પર પોતાનો હક અનુભવે છે. પછી મેં સરકારી રહેઠાણ માટે અરજી કરી. થોડા જ દિવસોમાં મને એક નાનું સરકારી ક્વાર્ટર મળી ગયું. ઘર ભલે નાનું હતું, પણ તેમાં શાંતિ હતી, પોતાપણું હતું. પહેલી રાત્રે જ્યારે હું ત્યાં એકલી સૂતી ત્યારે થોડો ડર હતો, પણ સાથે એક અજીબ શાંતિ પણ હતી. હવે મને કોઈના ગુસ્સાથી ડરીને જીવવું પડે એમ નહોતું.
થોડા દિવસ પછી અચાનક વિકાસનો ફોન આવ્યો. તેમના અવાજમાં ગુસ્સો અને બેચેની બંને હતા. તે એટીએમ કેમ બંધ કરી દીધું? પૈસા નથી નીકળતા. મેં શાંતિથી કહ્યું, તમને લાગે છે કે એટલું બધું થયા પછી પણ હું તમને મારી કમાણી ખર્ચવા દઈશ? એ મારી મહેનતની કમાણી છે અને હવે તેના પર ફક્ત મારો જ હક છે. તમે એટલા વર્ષોથી ખર્ચ કરતા રહ્યા. હવે પોતાનું આયોજન પોતે કરો. મારી વાત સાંભળીને તેમનો અવાજ થોડો ધીમો પડી ગયો. તેઓ બોલ્યા, જો પ્રિયા, પતિ પત્ની વચ્ચે આવા ઝઘડા થતા રહે છે. તેનો અર્થ એ નથી કે તું ઘર છોડીને જતી રહે. હું સમજી ગઈ હતી કે આ બદલાવ મજબૂરીનો છે. મેં સ્પષ્ટ કહ્યું, હું હવે પાછી નહીં આવું, અને ફોન કાપી દીધો. ધીમે ધીમે મારી જિંદગી ફરી રસ્તા પર આવવા લાગી. હવે મારા નિર્ણયો મારા હતા, મારી કમાણી મારી હતી, અને સૌથી મહત્ત્વનું, મારી જિંદગી મારી હતી. એક દિવસ અચાનક દરવાજાની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે વિકાસ ઊભા હતા. હું થોડા ક્ષણ માટે ચોંકી ગઈ. તેમણે અંદર આવ્યા વગર જ કહેવાનું શરૂ કર્યું, પ્રિયા, તું મારી જિંદગી કેમ બરબાદ કરી રહી છે? આપણે 20 વર્ષ સાથે પસાર કર્યા. હવે આ ઉંમરે અલગ થવું બરાબર છે? મેં શાંતિથી પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, આપણે 20 વર્ષ સાથે નથી જીવ્યા વિકાસ. 20 વર્ષ તો ફક્ત મેં જ તમારો સાથ આપ્યો છે. તમે તો ફક્ત મારો ઉપયોગ જ કરતા રહ્યા. મેં આગળ કહ્યું, હું છૂટાછેડાના કાગળ તૈયાર કરાવી ચૂકી છું. જલ્દી જ તમને મળી જશે. સાઇન કરી દેજો. વિકાસ મને મનાવવા પ્રયત્ન કરતા રહ્યા, પરંતુ આ વખતે મારો નિર્ણય અડગ હતો. મેં દરવાજો તેમને મોઢા સામે બંધ કરી દીધો. ત્યારબાદ સગા સંબંધીઓ અને માતા પિતાના ફોન આવવા લાગ્યા. બધા મને સમજાવતા હતા કે પાછી જા, પરંતુ હવે મને સમજાઈ ગયું હતું કે ત્યાં મારા માટે કશું જ નથી સિવાય અપમાનના. અંતે મેં વકીલ સાથે વાત કરીને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી. લગભગ 6 મહિના સુધી કેસ ચાલ્યો અને આખરે મને છૂટાછેડા મળી ગયા. વિકાસે ગુજારા ભથ્થું માંગવાનો પ્રયત્ન કર્યો, પણ તેની અરજી નકારી દેવામાં આવી. આજે હું એકલી છું, પણ ખુશ છું. મારી જિંદગીમાં હવે શાંતિ છે, સન્માન છે, અને સૌથી મહત્ત્વનું આત્મસન્માન છે. હા, એક અફસોસ છે કે આ પગલું મેં પહેલાં કેમ ન લીધું. મેં મારી જિંદગીના 20 વર્ષ એક એવા સંબંધમાં ગુમાવી દીધા જેમાં મને બદલામાં ફક્ત દુઃખ અને અપમાન મળ્યું. પરંતુ હવે જે કંઈ છે એ મારું છે, સંપૂર્ણ રીતે મારું. તો મિત્રો, શું મેં વિકાસ સાથે સાચું કર્યું? શું મારે તેમને એક વધુ મોકો આપવો જોઈતો હતો? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી હોય તો તેને લાઈક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. શું ખબર, આ વાર્તા કોઈ બીજી પ્રિયા સુધી પહોંચે અને તેને પોતાની જિંદગીમાં યોગ્ય નિર્ણય લેવા હિંમત મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમારું દરેક સબસ્ક્રિપ્શન અમારા માટે મોટી પ્રેરણા છે, જેથી અમે આવી સાચી, ભાવનાત્મક અને દિલને સ્પર્શે તેવી વાર્તાઓ તમારા સુધી લાવતા રહીએ. જતાં પહેલાં તમારા શહેરનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. અમને જાણીને ખૂબ આનંદ થાય છે કે અમારો વિડીયો દુનિયાના કયા કયા ખૂણામાં જોવામાં આવે છે. રાધે રાધે.